કાકા, ઓ કાકા, હા ભત્રીજા બોલ. આ ભારો ઉતરાવો. હા આયો. કાકા મારું માથું બહુ દુખાય ને શરીર બહુ કડે છે. હા ભત્રીજા તો આટલું બધું ઉપડાતું હશે તારાથી. શરીર મારું બહુ કડે છે, શું કરું કહો? હા તો ઉભો રહે, લાવ ખાટલો તાર મારે તું ખાટલો પર બેસ. આટલો ઊંઘી જા ભત્રીજા. આટલે તો હું તાર માટે લેતા આવું થોડું પાણી. હા લેતો. હે ભત્રીજા ઉભો થા, થોડું પી લે પાણી હેઠ. હા કાકા, પેલા મને મોઢું ધોવા દો. હા આ ચક્કર આવે છે ને મારે મોઢું ધોવું છે. સારું હેઠ લાવી દીધું પાણી. પોણી રેડો. કાકા હું આરામ કરું થોડીક વાર. સારું બીજા ભત્રીજા હેઠ. રસ્તો હજુ એમને એમ સાફ બાફ કરતા નહીં. જો રસ્તો કરી નાખ્યો, કીચડ થયું. ચોમાસું છે, ભોણા છે, રહેવાનું એવું બધું. ભીખાભા શું કરો છો? હા કોઈ નહીં, ઉભો તો ચોકી કરીને કેમ ઉભા છો આની? ચોકી કરીને ભત્રીજો પોટકું પાડીને આવ્યો કેમ મને માથું દુખાય છે, ખડતર ફાટ થાય છે કે મને. કડતર થાય છે, માથું દુખાય છે. ને ભોણા હા આપણે ભેંસને માથું દુખાય કરતર ફાટ નહીં થતી હોય ઓવે તો આપણે એની દવા લાવી ઓના આલવી છે. દવા તો આ દવા ભારે નહીં પડે ને? ડોબાઓ આ તો ભેંસોની દવા છે તો ભત્રીજા ના હાલશો. ભીખાભા, હા. તો તમારો ભત્રીજો ડોબા જેવો જ છે ને? આટલો બધો ભત્રીજો ડોબા જેવો નહીં મારો. આટલો બધો ભારો છો ઉપાડવાનો આવે છે? આવા ખરાબ બપોરનું વળી તો આટલો મોટો ભારો તો ઉપાડાતો હશે. આ ભત્રીજા બિહાર. એ ભત્રીજા ઉભો થા. બધા બેઠા હતા. ભત્રીજા ઉઠ. આ શરીર તો ગરમ લાગી જેવું થઈ ગયું છે. હવે અકડાઈ હા ગયો. વિનુભા, તમે શું સાલ લેવા ગયો તો તું? આપણે ખાડો ભરાઈ ગયો તો તે લેબડે થઈને હું આમ ફરીને આવ્યો. શું વાત કરે છે તું? ના ગટેમાં મેં લેબડે થઈને આવ્યો છે. આ તો કયો લે હવે? મને એટલે આપણે પેલો ખાબુચું ભરી ગયું હશે, જે આપણે દિલ્હીનો રસ્તો હતો ને એ વરસાદના કારણે ખાબુચું ભરાઈ ગયું અને લેબડે થઈને લેબડો તો બહુ ખરાબ જગ્યા છે. મને મારું માથું બહુ દુખાય છે. માથું દુખાય છે તો હવે તારી દવા કરવી પડશે. ને એ લેબડા વિશે તો આપણે બધા જોવાનીતા છીએ. વર્ગા બરગા તો નહીં વર્ગ્યો ને લેબડે. પાછો એ લેબડો તો બહુ જ પેલો મને એવું લાગે છે ને. ના હોય. પછી લેબડે થઈને નીકળ્યો ખરાબ બપોરનો. એટલે આ ગોડા આવા ખરાબ બપોરને લેબડે હેઠળથી આવે તારે તો હાડ દવાખાને જઈએ લઈને ઓને હવે. આ દવાખાનાની કોઈ કોમ નહીં આવે અને ભુવાજી જોડે જ લઈ જવા પડશે. ભુવાજી જોડે જ લઈ જવા પડશે ને તાને. આ તો ડોક્ટર કશું નહીં કરે. દવાથી નહીં થાય, દુવાથી થશે. તો હાડો તો તાને. પણ મન તો માથું કડતર થાય છે. એ બધું મટી જાય તારે હેડ તું તાર ભુવાજી જોડે હેડ. દવાખાને ના જવાય. આ તું કોઈ ભૂવાનો ઓળખે છે? ઓળખું છે ને? ઓળખે છે? આપણા ગામમાં છે ને? આપણા ગામમાં છે ને તો ખરી. એ ચિયો ભૂવો? એટલે યાર તમે સારી રીતના ઓળખો છો. અને અહીંયા લઈ જાય હળો. તો હાડો તાને એ જ્યાં લઈ જાવ ત્યાં લઈ જઈએ. ઉભો થા ભત્રીજા, તું ઉભો થા. હેડ ભત્રીજા હેડ. આવો બપોરનું એવી જગ્યાએથી ના નીકળાય હવે. મારાથી અડાશે નહીં, રિક્ષા લઈ લો. રિક્ષા લઈ લે છે? લઈ લો રિક્ષા. હા હાડો તાર. ના ના એમને ચલાવ દે એમની રિક્ષા. નાખી લે લે તું. ના ના તમે ચલાવી લો. લે લે. સારું લાવો. ભત્રીજા જોડે બેહું હું. બેહો. મને આ બાદ બેહવા દે, ઉલરીને બહાર ના જતો. વાહ. હે મારી માવડી તારી મેર, હે જગદંબા, હે ચામુંડમાં મારી માવડી, તમે બધું જાણો છો મારા બારામાં, બરોબર? કે આ 1.5 મિનિટથી આવી એકને એક જ અગરબત્તી હળગાવું, આ હળગાવું અને રોજ ઉલવું. હવે કોઈક સારું કોઈક અમારી પર મહેરબાની કર મારી માં કે જો આ
અગરબત્તીનો ડબ્બો ભરાય અને તેલના બહેણા ભરાય મારી માં. એવો કોક ઘરાક લાય સારો. એ મારી માં, જય ચામુંડમાં, જય દશામાં, જય જોગણીમાં મારી માવડી. એ મારી માવડી 3 મહિનેથી એક જ અગરબત્તી હળગાવું છું ને એક જ અગરબત્તી ઉલાવું છું. કોઈ ખારા પાર લાવ મારી માવડી, કોઈ ખારા દાણા દેખાડે. હે મારી માવડી, જય જોગમાં, હે ચામુંડ, હે મારી માવડી. તમે જાણો છો હું કેટલો મોટો ઢોંકી છું. કોઈ ખારા જરાક લાવી મારી માવડી. ઓળખ્યા આ ભુવાજીને આપણા? હવે આ તો ઓળખે આપણા ગામના જ છે. લે ઉતારો. જય જોગમાં, જય જોગમાં, ચપ્પલ અહીંયા ઉતારો. જય જોગમાં. એ મામા ચામુંડામાં દશામાં જય. આવો આવો. આજ તો બહારના ને પણ ગોમના જ આયા. શિવભા, હા આ ભત્રીજો છે ને, હા સાર લેવા જતો ઓએ તો આપણે પેલો રસ્તો નહીં જે ડેલી આપણે આવીએ સાર લઈને, ઓએ એ ખાબોચીએ પાણી ઘણું ભરાયેલું હતું. હા તો પેલા લેબડાવાળા રસ્તે થઈને આયા, તેનો પકડાયો છે. તું વાત કરે છે લ્યા. પેલા લેબડે થઈને એ આયા. લેબો જોવો છે તને ખબર નહીં તારે એક મિલા તા ભત્રીજન. પણ એ હાથે ગયા હતા એના. તો શું કરવું ઈશું? તો આપણે ભીખાભાને પૂછો. ભીખાભા શું શું કરો? કરવાનું? હાજો કરવાનો છે. હાજો કરવાનું છે ને? હા તો શું શું થયું છે આપણે શિવભાને કહેવું પડશે. એને કહો કે મારી માવડી બહુ જલ્દી વાપરી લીધી હો. આ તો ઓછામાં ઓછું 1000-1500 રૂપિયાનો દાડો ખરો. એ મારી માવડી હોય તો 50 રૂપિયાનું પેકેટ લઈને આવી શકે અગરબત્તીનું. માતાજીથી વાતો કરે ખબર? હા વિનુભાઈ આવતા રહો. આવતા આ બાજુ. દેજે પણ એ માં ચામુંડમાં. એ ચામુંડમાં બોલો દશા માત કી જય. ભત્રીજા સાચું બોલજે. જે થયું એ મારા શબ્દ સાચા જ છે. તને બધું ભણતો છે ને તો હું જે તને પૂછું છું. ભત્રીજા બોલી હકે એવી હાલતમાં નહીં કશું. બોલતો સહી. બધી ભણ છે બોલો. તો છોકરા મને જે હોય ને એ સાચું સાચું કે કેટલો ટાઈમ થયો તો ત્યાં કને ખેતરમાંથી આવ્યો તો ને કેટલા વાગે નીકળ્યો તો કેવું હતું? હું વહેલા ગયો તો 9 વાગે હમ અને 4-12 વાઢીને આપણે જે આવવાનો રસ્તો નહીં આવવા જવાનો હમ તે ખાબુચું ભરાઈ ગયું હતું. હમ તે મેં સારનો ભારો લઈને બપોરના 12 વાગ્યા હતા અને સારનો ભારો લઈને લેબડે થઈને નીકળ્યો. બસ ઉભો રહે. હે માં બતાય કોઈ રસ્તો આ છોકરાનો જો તકલીફ આવી છે એ કારણે જે લેબડાને કારણે ને ખાબુચિયાને કારણે રજા આવી. શું થયું લે આને? ઠંડી લાગે પણ એવું લાગે છે. ઠંડી લાગે છે? તારે ચોય ઠંડી લાગે. ભત્રીજા સવારે 9 વાગે તું ઘેરથી નીકળ્યો તો નીકળ્યો તો હે તને સાડા વાટતા વાટતા ખાડો બપોર થયો. થયો ને વચ્ચે પછી તું હેડો આવતો ને વચ્ચે ખાબુચી ભરે તું પાણીનું ભરાઈ દઉં હે પછી રસ્તો તો ફેરવ્યો 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 કે નહીં? સાચું. હે? ઘટ્યામાં આ હું નવું બોલ્યો. આ તો હાલતા રે બોલે તો આવું હોબળી તો સહી આવી રહ્યો. ભત્રીજો તો એક ભાષા બોલે પાછા. ના ના આ તો ભુવાજી કોઈ છે. નવું તો બોલ્યા જ નહીં ના ભુવા. ના ના કોઈ બોલશે નહીં. આવા જેવા ભૂવા છે. ભત્રીજા બોલો. દિશામાં વ્યાત આવતી નથી, મેર આવતો નથી રસ્તામાં. એક કામ કર ભાઈ બે હોય ને તમે છે ને થોડા પાહરા થઈ જાઓ આમ સીધા. હજુ ના ડીસા લઈ જાઓ એમ નહીં, જગ્યા બદલ કરો, જગ્યા ફેર બદલ કરો, એમ કોણ તાણે તમા બદલ કરો. ડીસા મેન પગ ખંચેડીને બેસજે બાજુ. આવું બધું નવું નવું કરું ને તો જ મેળ આવશે, ને તો નહીં મેળ આવે. પગ ખંચે ભત્રીજા હા. પછી શું થયું તું? પછી સારનો પોટકો છે ને લેબડે મેં મૂક્યો અને 20-25 મિનિટ મેં આરામ કર્યો. લેમડે આરામ કર્યો કે ત્યાં આટલું કામ કર્યું. પછી 25 મિનિટ મેં આરામ કરીને અને સારનો ભારો માથે ઉપાડીને
હેડ્યો ને ત્યારથી હોય ઘેર આવીને જોયું તો મારું ગરદન ને શરીર દુખાવાનું ચાલુ થઈ ગયું. ઘેર આવીને હમ રસ્તામાં કોઈ ઊભો નતો રહ્યો ને? ના રસ્તામાં ચો ઊભો નતો રહ્યો. યાદ કરીને બોલજે. લેબડે વિહોમો જ ખાધો પછી. કેમ કે મારા પર આ વિનુભા અને ઈસુ વિશ્વાસ કરીને તને હું લઈને આવ્યા છે. પછી હું હોય તને ખોટું કરીને મેકલું તો બધા આખા ગામની અંદર મારા ઢોંગી બાબો કહીને બોલાવે, પૂજારી ભગત જે તમે તમારા મનથી બોલાતા હોય, બરાબર? એટલે મારે છે ને આબરૂ રાખવાની છે અને નોમ કમાવાનું છે. તમારા જેવા આવતા રહેશે ત્યાં સુધી સારું. સાચું બોલજે. કેમ કે મારા આગળ ઉઘાડો નહીં થાય પણ માતાના આગળ તો ઉઘાડ થાય. સારું તો હું બોલાવું. લાગે આને શરદી થઈ ગઈ છે હો. ભત્રીજા, આનું જ માથું દુખવા લાગે. તું ત્યાંથી ખાબુચીથી રસ્તો બદલ્યો હા લે આપણે હેઠળ જીવું હા વાપરજો. હા બોલો. ભીખુભા, હા તમારો ભત્રીજો હા હા કરે છે, બરોબર? હા પછી તમારા ભત્રીજો 20 થી 25 મિનિટ ટકા વિહામો ખાધો, સાચું ખરું ખોટું? સાચું સાચું. તો આગળ આજુબાજુ મેં એને નજર નોસી 20-25 મિનિટ પછી ઊભો થયો, નજર નોસી પણ કોઈ એને મદદ કરવા માટે જો માણસ કોઈ હાજર નતું ને તો એને પોતે જાતે જ એને ભારો માથે મિલ્યો. સાચી વાત છે. સાચી વાત છે. આ તો તું હાલ બોલ્યો, એને તો ભૂવો બોલ્યો. બોલે છે પાછા તો રિવેર કરી જઈને બોલે છે. અને ભત્રીજા હા પછી 20-25 મિનિટ પછી તે તારા માથે જાતે ભારો મિલીને હા ત્યાંથી એક બાજુ ઊભો રહ્યો નહીં અને સીધો ત્યાંથી તું ડાયરેક્ટ ઘેર આવ્યો. એક વાત કહું શિવભા, આ તો મેં હોબળ્યું આના મોઢેથી જ. એક ને એક ભાષા બોલે. શિવભા કોણ છે અહીંયા? તો તમે કોણ છો? એ માતા છું, માતા વાપરતો કેમ નહીં? ના હોય. અલ્યા અરે ઈસલો તમને મારો ભાંડો ફોડી નાખશે રે. મને મનાય એમ કેમ નહીં આવતું કે માતા આવી? અલ્યા ઈસલા હા તને મના એમ ચાણ હશે ખબર? જાણ. જેવું પત્રીજા હંગાત થયું ને તાણે. મારે એવું તો નહીં કરું. હમ? એવું તો નહીં કરું મારે. ભત્રીજા હા પછી તું ઘેર આવ્યો આવ્યો. પછી આ તો મને નહીં કીધું એને ઓભળજી. હમ. ઘેર આવ્યો એને કાકાને 2 વખત બૂમ પાડીને ટવકો કરીને પછી ભારો માથેથી ઉતાર્યો. હમ. હે હમ. પછી એનું માથું દુખવા ચડ્યું એને કાકાને કીધું. હમ. કીધું તું ભત્રીજા ત્યાં આવી વાતો? તો એ તો કહેવાનું જ છે ને, માથું દુખાય તો. એમાં જો નવી વાત છે. માથું દુખાય એ તો કહેવાનું જ છે ને એના કાકાને. કેમ પણ મને ચો કીધું? હાલ તમને કીધું એને તો પાછું તમે રિવેટ કરીને પાછું કીધું. હાલ તો કોઈ વાંધો નહીં. મને માતાજીએ મને આટલો રસ્તો બતાવ્યો છે. ઘરે એ જઈને- રસ્તો તો આયા જ બતાવ્યો છે. લાઈશું કેવો ભૂવો છે આ? કેમ કેવો ભૂવો છે? આ જ બોલે છે એવું ને પાછા બોલો છો તમે. અરે હું બોલે એ વાત તો સાચી, હું નહીં બોલ્યો, તમારા ભત્રીજો બોલ્યો, બરોબર? રસ્તો બતાવવા વાળી કોણ હતી? પણ ભત્રીજો આયો. બોલે એ તમે જ બોલ્યા પણ ને હું પાછા. હાજરમાં હતો, હું હજી જતો રહ્યો તો માતા આવી હતી. માતાને તમે કીધું. મને મોનાય એમ જ નહીં આવતું. તો તમે એક વસ્તુ કેમ ના બોલ્યા? ઘેર મોસો પકડીને હુઈ ગયો. એ તો તમે બોલ્યો જ નહીં. તો એ બોલે એ જ તમારે બોલે છે. તમારે બોલવાનું એમ ને? બોલે તાને હું કહું ને એમને તમને તાણે ખબર પડે ને. મારે તો ચાલ તમારે તમારે વિશ્વાસ આવે. હા મારે તો હતો એ ઉઠી ગયો. આમ તો હોતું હશે. તમે ખાલી હવે હું તમને એક કલમ આપું. હે મારી માવડી રજા આવતી હોય તો હું અમને કલમ આલું તો વ્યાન આલો. બતાવજો હો પાછા. જો 4 દોણા પકડીને બતાવે. એ અંદર પોચ પકડે. પોચ દોણા. જો. છે છે લ્યા એ હું જેમ તેમ હોય નહીં બેઠો આ એમને ભૂવા પર મને વિશ્વાસ આવતો જ નહીં. એમને તમારા પાસે 1000 રૂપિયા નહીં લેતો. એ ભાઈ ગોમના થઈ એટલે 1000 લઉં છું. મેં બાલો ને તો 5000 રૂપિયા ના છોડું. પણ એકલું નારિયેલ જ ના માગે માતા. હા તો નારિયેલ જ આલું ને તમને ઓફર. ઘેર જતી 2 અગરબત્તી કરજે અને એક શ્રીફળ ફોડી દેજે જા. બીજું કોઈ જોતું નહીં. 1000 રૂપિયા મેળવો પડશે. લો તમે જો મારી માતા લેર કરાવશે. જો મેર કરાવશે. પણ નારિયેલ જ મૂકવાનું ને માતાને તો. નારિયેલ મેળવાનું ને મારે તો ફી જે થઈ એ તો આલવી કે નહીં? પણ અમે તમે શું કર્યું પણ આમાં? ઈસુ બાલવી પડશે. તમે કલમ આલી. તમે નવું શું લાયા આમાં? નવું માતાને તમે જે રસ્તો બતાવ્યો માતાએ કે આમ તમને રસ્તો ના મળે પણ માતા કેવો રસ્તો આલ્યો તમે? બેન આમાં તો એ રસ્તો સીધો હતો દવાખાને જવાનો, પણ હું અહીં લઈને આવ્યો એ મેં ભૂલ કરી.
એના કરી 10 રૂપિયાની એને માટે ગોળીઓ લાવ્યો હોત તો સારી થઈ માર તો આ તો ઘેર જાતે નારિયેલ ફોડી નાખ્યો તો આ બધી જફા મારી જ ને જફા. મને તો વધારે કંટાળો આવે, માથું વધારે સડી મારું. તમે ત્યાં ઘરેથી મેલો 2 અગરબત્તી અને 1 નારિયેળ ફોડજો અને આરામ પડી જશે. પણ 1000 રૂપિયા લાવો છો અહીં? હવે એ શીશામાંથી. કલમ તો કહી દીધી ઘેર જઈને અગરબત્તી નારિયેળ ફોડ દે 1000 રૂપિયા અને પાછું વાપરો આ ગયડાને ખબર છે ગયડા કલમ મોટી વાત કે નહીં આપણા જે જોવા બે તો કલમ મોટી પડે કે ના પડે મોટી પડે હે તો આપણે કલમ ના જોઈ તમારે હોમું વેન ના બતાવે હમું નહીં બતાવે. એવો હજુ વિશ્વાસ ના હોય તો પાછો હાલ દેજો જો કલમ બતાવું તમને એ તો પહેલી કલમ તો બતાવો. પહેલી જ કલમ સમજો આ વેન આ 4 દોણા 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 એમ માઇનમાં મેળ કરાવજે આ 4 દોણા આ 4 દોણા આ 4 દોણા 32 પેલા હાથેથી એક 34 આ હાથેથી એક એક પેલો પાડો પાળો જાય એક તો લઈ લીધો તમે. આ બાજુથી એ પાડા તમે એટલે લીધો નથી તમારે વિશ્વાસ કરવો તો કરો ના કરવો તો કોઈને મારી ફીસ મિલીને તમે હેઠા છો આ તો તમે અમને વેન બતાવે. કલમ કઈ આલી? કલમ નહીં આપી એ બહુ મોટી વાત છે માતાએ દોડ નાખ્યો ને બહુ મોટી વાત કહેવાય એ તમને સીધા રસ્તા લઈ ગઈ તો ચોખ્ખે ચોખ્ખો છૂટો કરી નાખશે જ્યાં ઘરે જઈને આરામ પડી જશે હવા વહેલો તો રમતો કૂદતો થઈ જશે 2 દાડા છે ને સાર પૂરો જાતે લેવા જશે એ જાતે જ જાય. આ તો જાતે અત્યારે કોઈને કહે છે ને માથું દુખાઈ આવે નહીં કે લે હાલ તો મને દુખાય છે, 1000 રૂપિયા મૂકી દો ને દવાખાને હડો. હજી દવાખાને જવાનું પાછું. તો દવાખાને જાતા જ નહીં હું કહું છું ને હારું હાડો મૂકી દો ને 1000 રૂપિયા જાઓ તો. જે થાવું એ થાય. એ માં ચામુંડા. આપણે પર વિશ્વાસ રાખીને આવતા રહેજો દર ફેરે કોઈ પણ આવે ને તો લેતા આવજો અને તું તાર રોજ લે આપણે હેડીને આવજે ના બાપા, એટલે આપણે હજુ ને એક સારી લેવાની. એ જોગમાં લો શિવબા ઓ બાપા ઓ મારા ભગવાન મારા આટલું મોટું પાપ ઓય મન આટલે મેલો આટલે મેલો લેવાય યાર પૈસા અહીંયાથી નહીં લેવાના ને તમે? ના એ તો આવી જશે જોયા આ રજા સિવાય ના લઉં હું જોશે ને એ તો ગણી ના મિલે તમે. 2 દોણા પકડ્યા હાથમાં ને ત્યાં આવી જાય. બસ માતાજી રજા આપી દીધી શું એ મારી માવડી તમારી મેર હાલો. મહિનાનું અઠાણું થઈ ગયું હા મહિનાનું અઠાણું થઈ ગયું સોન બસ આવા આવા બીજા 2-4 લઈને આવો અગરબત્તીનું પડેકું લાવવાનું બીજું એમ નહીં. કાકા કાકા એટલે ભત્રીજા ખમોમાં. હજુ સારું નહીં થયું કે શું ના કાકા દવા લેવા મોકલ્યો છે ચોકન જતા કાકો મેડિકલ. તબિયત તો વધારે બગડી એવી લાગે મોઢા પરથી તો. કાલ કરતી વધારે થઈ ગઈ. 2 દિવસ થયા ને હજુ તારી તબિયત હાજી થઈ નહીં. પેલા ભુવાજીએ નારિયેલ ને વધેરવાનું કીધું તે વધેર્યું તું? ઈસુભાઈ એ બધું કરી દીધું તોય મળતું તો છે નહીં, અને મારા કાકાને દવા લેવા મેં અત્યારે વહેલા મોકલ્યા છે. ના, તો તને લાગે શિવભા આપણને ટોપી પહેરાઈ ગયા છે. મારા 1000 રૂપિયા આવી છે. એટલે પેલા ભુવાજી ને 1000 રૂપિયા આલ્યા ને તો હજી છોકરાનો આરામ પડે નહીં 2 દાડા થઈ ગયા સાચી ઘટાડવાનો. આ ભુવાજી આવાનો કલર કરી ગયા એવું લાગે છે આપણો સમય બગાડ્યો ને આમને 1000 રૂપિયા બગાડ્યો. એટલે કોઈ નવી વાત તો હોભળી જ નહીં લઈ ના જવાય આવી જગ્યાએ. પણ અમને વાત મળી હતી કે ભુવાજી સારા એ શિવભા છે મોમન ભણે જ. બોલો. શું બોલે આ છોકરા સારું થયું ને એ હજી તો પણ ભીખાભા અમને વાત મળી હતી કે શિવભા રહ્યા ને કે કામકાજ સારું કરે આવું બધું લપેટા એમ લપટાઈ ગયા હોય ને શું સારું કામ કરે. અમને પસ્તાવો થાય છે. લો ના કાકા દવા બીજા ગોળીઓ પી લે. મહિનાની પી લે ને બા. કોઈ મહિનાની ભેગી પીવું અમને નાસ્તો કરે. ના ભત્રીજા પછી શું કરે છે હાલ દવા પી લે. દેવો કાકા. હા હું બરોબર. 1000 રૂપિયા કમાવા કેટલા કાઠા છે. 1000 રૂપિયા ખાલી ખોટા લઈ ગયો. બેઠો 1000 રૂપિયા લઈ ગયો. પાછું જવું છે પાછું કરવા જવું છે.
ગોમાં ફેરવાનું આવું થાય ને તો કોઈ દાડો શિવલા અહીંયા લઈ નહીં જવાના આવે. મને તો લાગે કે કરી નાખશે આમ. શું કરું કરી નાખે આમ આ તો ઠગી ગયો ઉલટો. પીધી ભત્રીજા દવા? દવા પીધી, આરામે પડ્યો હવે થોડો થોડો. આરામ પડો વળે? હા રોડો તારા શીખાવા અમે જઈએ. જાઓ છે? આવ જઈએ તારા. આ તો ખાલી આ ભત્રીજાના હાલચાલ પૂછવા માટે આવ્યા હતા. હા રેડો. હા નાવી તો કોઈ બીજાને લઈ ના જતા. બોલ ભીખા શું કહેતો તો જવું ને પાછું 1000 રૂપિયા લેવા? હવે 1000 રૂપિયા કેમ? હવે નહીં જવા લેવા. જવા દો, માતાજીનું નામ ઉપર મિલ્યા છે ને શું લેવા જાય. હા બીજી વખત આપણે કોઈ લઈ નહીં જવાના. હા કોઈ જવા આપણે નહીં. જવાનું નહીં. હા તો જવા દો 1000 રૂપિયા આપણા નતા જવા એમ પડી ગયા. માથું દવા કમ્પ્લીટ થઈ ગયો મારું. તો દવા હારી લાયા છે. હારી દવા લાવે. સારું તાણ બેસ. ભત્રીજા તો ઊંઘી જાય તાણે. હા માર બેર તાવ તો ઉતરી ગયો. કાકા 2 દાડા પહેલા ગોળી લાઈન પીવડાવી હોત તો આરામ ના પડી ગયો હોત. આરામ થઈ ગયો. ખોટા 1000 રૂપિયા આપણે મૂકીને આવ્યા તો વાહ એવા ઠગ ભુવાજી જોડે. ઠગ જ હતો ને ભૂ. ખોટા 1000 રૂપિયા આપણે મૂકીને આવ્યા. તાને હાલ હાલ ઊંઘી જતો હેડ હું આવું. હા રેડો. આ મારું શિવા ક્રિએશન. હા